ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન. અગાઉ આપણે જોયું એ પ્રમાણે શરૂઆત આપણે કરી હતી કે સાતત્ય અને વિકલનમાં સાતત્ય કોને કહેવાય? તો સાતત્યની સાદી વ્યાખ્યામાં આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ ગ્રાફ હોય, માની લો કે આપણે પર્વલય દોરીએ છીએ, તો તેને આપણે પેન ઉંચક્યા વિના, પેન પેન્સિલ કોઈ પણ વસ્તુ ઉંચક્યા વિના જે કોઈ ગ્રાફ દોરાય એને સતત કહેવાય. સામાન્ય રીતે આપણે વાત કરી કે આ પર્વલયનો ગ્રાફ છે તો એ સતત છે, બરાબર. તે જ રીતે માની લો કે આપણે પૂર્ણાંક ભાગનો ગ્રાફ જોયો હતો, તો એમાં આ રીતનું આવતું હતું, સ્ટેપ વાઇઝ આપણે જોયું હતું. તો એમાં દરેક સ્ટેપે આપણે પેન ઉચકવી પડે છે, એટલા માટે થઈને તે સતત નથી, બરાબર. અહીંયાથી એટલે સુધી સતત છે આ ભાગ, ત્યાંથી અહીંયા સુધી આવવા માટે આપણે પેન ઉચકવી પડે છે, એટલે આ આટલો જે ભાગ છે, અથવા તો આપણે કહીએ કે અહીંયા પોઈન્ટ 1 આવેલો હોય તો આ x બરાબર 1 આગળ સતત નથી, બરાબર. તે જ રીતના આપણા જાણીતા ગ્રાફ, જેમ કે કોઈ રેખા હોય, આ y બરાબર c નો આલેખ થયો, તો y બરાબર c એ સતત છે. અને અલગ અલગ બીજો જો કોઈ આલેખ જોવો હોય, જેમ કે માનાંકનો આલેખ y ઇઝ ઇક્વલ ટુ મોડ x, એ પણ આપણે પેન કે પેન્સિલ ઉંચક્યા વિના જ તે ગ્રાફ દોરી શકીએ છીએ. એટલા માટે થઈને આ ગ્રાફ પણ સતત છે, આ સતત છે, આ છે, આ પણ છે, આ સતત નથી, કારણ કે આપણે અમુક બિંદુએ પેન અથવા તો પેન્સિલ ઉંચકવી પડે છે. પણ જો આપણે 11મા ધોરણમાં ભણ્યા તે મુજબ લક્ષ્ય મુજબ જો આને વ્યાખ્યા દેવી હોય તો વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ કે ભાઈ કોઈ વિધેય છે, માની લો કે આપણે એને f of x કહીએ, f of x કોઈ વિધેય છે, તે x બરાબર કોઈ બિંદુ આપેલું હોય, માની લો કે x બરાબર c આગળ સતત છે કે નહીં, તે કઈ રીતનું ચેક કરશું? તો એના માટે આપણે લક્ષનો ઉપયોગ કરી શકીએ. લક્ષમાં આપણે ધોરણ 11માં જોયું હતું કે શરૂઆતમાં તો લક્ષનું અસ્તિત્વ, તો એના માટે પણ આપણે એક વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ, તથા જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ. જો આ બંને વસ્તુ સમાન આવે તો આપણે કહીશું કે x બરાબર c આગળ લક્ષનું અસ્તિત્વ છે. એટલે અહીંયા આપણે જોઈએ તે મુજબ હવે અસ્તિત્વ લક્ષનું તો મળી ગયું આપણને, બરાબર. લક્ષનું અસ્તિત્વ છે કે નહીં એની વાત તો થઈ ગઈ, પણ આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે કે વિધેય સતત છે કે નહીં. આપણા ચેપ્ટરનું નામ જ છે સતત, સાતત્ય અને વિકલન, એટલે કે સતત છે કે નહીં. તો એના માટે આપણે હવે શરૂઆત કરીએ કે ભાઈ સાતત્ય ક્યારે કહેવાય? સાતત્ય માટે, બરાબર. તો એની વ્યાખ્યા છે, સાદી વ્યાખ્યા, કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c થવું જોઈએ, બરાબર. આ બંને જો સમાન થાય તો તમે એવું કહી શકો કે તે સતત છે, બરાબર. હવે એમાં પણ આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું એ પ્રમાણે કે ભાઈ લક્ષનું અસ્તિત્વ માટે, તો લક્ષના અસ્તિત્વ માટે આવું થાય કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ
લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ એફ ઓફ એક્સ. આ લક્ષનું અસ્તિત્વ છે, એટલે કે સાતત્યની બીજી વ્યાખ્યા કહી શકાય કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એફ ઓફ સી આ ત્રણેય વસ્તુ જો સમાન થાય તો x બરાબર c આગળ સતત છે તેવું કહી શકાય. તો આ મુજબના હવે આપણે અલગ અલગ આને સાતત્યને લગતા કયા બિંદુ આગળ સતત છે કે કયા બિંદુ આગળ સતત નથી એને લગતા આપણે આગળ દાખલા જોઈએ. જેમ કે આપણું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ પહેલામાં કીધું છે કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 એક્સ બરાબર 1 આગળ સતત છે કે નહીં. તો હમણાં જ વ્યાખ્યા જોઈ પ્રમાણે અહીંયા જો અસમતા આપેલી નથી તો આપણે બે ભાગમાં દરેક દાખલાને ડિવાઈડ કરીશું. ભાગ નંબર 1 અસમતાવાળો દાખલો અને ભાગ નંબર 2 અસમતા વગરનો દાખલો. અહીંયા અસમતા દેખાતી નથી તો આપણે જે પહેલી વ્યાખ્યા જોઈ હતી તો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ c એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી થવું જોઈએ. તો એ મુજબ આપણે આનું લક્ષ પ્રમાણે સાતત્યની વાત કરીએ તો ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ એટલે 2x પ્લસ 3 છે. તો આ આપણે જેમ લક્ષમાં જોયું હતું એ મુજબ કે અહીંયા છેદનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. જ્યાં આપણે છેદનો પ્રોબ્લેમ હોય ત્યાં આપણને ખબર છે કે અંશ અને છેદમાંથી એને લગતો અવયવ દૂર કરવો પડે. જ્યારે અહીંયા તો અંશ અને છેદનો કોઈ પ્રોબ્લેમ છે નહીં તો આનું લક્ષ સીધું લઈ શકાય. એટલા માટે થઈને આપણે આનું જો લક્ષ લઈએ તો આ થશે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5. હવે આ થયો ડાબી બાજુનો ભાગ. જબામાં વાત કરીએ તો જબા ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થવું જોઈએ, એટલે કે એફ ઓફ 1 થવું જોઈએ. તો એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5. તો ડાબા અને જબા બંને સમાન આવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા એફ ઓફ એક્સ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. તો આ તો સાવ ઇઝી દાખલા છે. એ જ પ્રમાણે આપણે ટેક્સ્ટ બુકમાં દાખલો આપેલો છે ઉદાહરણ નંબર 2 કે જેમાં એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગની વાત કરી છે 0 આગળ સતત છે કે નહીં. તો ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ કે ભાઈ અહીંયા જે છે આમાં કોઈ આપણે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ લેવાનું થતું નથી. સીધું તમે એફ ઓફ 0 લેશો તો એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને લક્ષ પણ 0. આથી તમે કહી શકો કે એક્સ બરાબર 0 આગળ સતત છે. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 3ની. ઉદાહરણ નંબર 3માં આપણને જો કોઈ અસમતા નથી આપેલી પણ વિધેય છે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ. હવે માનાંકમાં એક્સનું જ્યારે આપણે લક્ષ ભણ્યા હતા ત્યારે જોયું હતું કે ભાઈ માનાંકમાં એક્સનું સીધું ક્યારેય આપણે લક્ષ લઈ શકીએ નહીં, કારણ કે માનાંક છે. તો માનાંકને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવો પડે. એટલે ઓટોમેટિકલી જો તમે જુઓ ને તો અસમતા આપેલી નથી છતાં પણ આ દાખલામાં અસમતા છે. કઈ રીતનું તો જોઈએ કે ભાઈ માનાંક એક્સની આપણે વ્યાખ્યા જોઈ હતી. માનાંક એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વેન એક્સ ગ્રેટર ધેન 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ, જ્યારે એક્સ 0 કરતાં નાનો હોય. એટલે આને હવે જ્યારે આપણે સાતત્ય પ્રમાણે જોઈએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી વાળા સ્વરૂપમાં ન લખી શકાય. એટલે આના માટે આનો ઉપયોગ થશે નહીં. તો કયો ઉપયોગ કરવો પડશે? તો આપણી જે વ્યાખ્યા બીજી હતી કે ભાઈ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થવું જોઈએ. તો માનાંકમાં એક્સની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસનો અર્થ થાય છે કે સી કરતાં નાનો. સી કરતાં નાનો એટલે કે અહીંયા જે છે આપણે આ ભાગ થશે જે 0 કરતાં નાનો હોય તો ત્યાં આપણે લખશું માઇનસ એક્સ. તો અહીંયા માઇનસની નિશાની તો બહાર આવી જશે. લિમિટ
x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માં તો કોઈ ફેર નહીં પડે તો આનું લક્ષ થશે 0. હવે બીજો ભાગ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ. c પ્લસ નો અર્થ થાય છે કે c કરતા મોટો હોય. c કરતા મોટો હોય એટલે કે અહીંયા 0 કરતા મોટો થશે. 0 કરતા મોટો માટે જે ભાગ થશે એ આપણને ખ્યાલ છે કે આ બીજો ભાગ જે થશે અહીંયા માત્ર આવશે x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ પણ 0 અને f ઓફ 0 એટલે કે માનાંકમાં 0 ઇઝ ઇક્વલ ટુ 0. 0 નું નિરપેક્ષ મૂલ્ય માનાંક એટલે કે નિરપેક્ષ મૂલ્ય પણ 0 થશે. તો અહીંયા ત્રણેય વસ્તુઓ સમાન છે તો કે હા ત્રણેય છે એ સમાન છે ને ત્રણેયનું મૂલ્ય 0 થાય છે. તો તમે એમ કહી શકો કે માનાંકમાં x જે છે તે 0 આગળ સતત છે. અને આ અગાઉ આપણે જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને માનાંકનો આલેખ દોરીને કીધું હતું કે ભાઈ માનાંકના આલેખનો માનાંકમાં x નો જે આલેખ છે તે વી શેપનો થશે અને એમાં તમે જોયો તો કોઈ પણ જગ્યાએ તમારે પેન કે પેન્સિલ ઊંચી કરવાની થતી નથી. એટલા માટે થઈને આ જે છે એ આલેખ છે એ સતત છે. ઓકે, આગળ જોઈએ ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ 4 ની રકમ જોઈએ તો એ આ પ્રકારે છે કે f of x is equal to x cube plus 3 જ્યારે x 0 નથી અને 1 જ્યારે x 0 છે. એટલે કે અહીંયા તમને અસમતાવાળો ભાગ આવતો હજી નથી પણ બે ભાગ આપેલા છે કે ભાઈ જ્યારે x 0 ન હોય ત્યારે એનો કઈ કિંમત લેવાની છે. તો કે x 0 ન હોય ત્યારે વિધેયનું મૂલ્ય શું છે x ઘન વત્તા 3 અને x 0 હોય ત્યારે વિધેયનું મૂલ્ય કેટલું છે તો કે 1. તો આપણે જે પ્રમાણે સાતત્યની વ્યાખ્યા જોઈ વ્યાખ્યા નંબર પહેલી વ્યાખ્યામાં આપણે જોયું હતું કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c થવું જોઈએ. તો આ દાખલા મુજબ જોઈએ તો આપણને 0 આગળ આનો લક્ષ સાતત્યનું અસ્તિત્વનું પૂછેલું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x. તો જ્યારે x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ થાય છે x 0 તરફ જાય છે, x 0 નથી એટલે x 0 તરફ જાય ત્યારે વિધેયનું મૂલ્ય થશે x ઘન વત્તા 3. તો x ઘન વત્તા 3 અને f of 0 એટલે કે અહીંયા જ્યારે x 0 હોય ત્યારે f of 0 નું મૂલ્ય છે 1. તો અહીંયા પણ લક્ષના અસ્તિત્વમાં કોઈ પ્રોબ્લેમ નથી. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ક્યુબ પ્લસ 3 is equal to 0 ક્યુબ પ્લસ 3 is equal to 3 અને f of 0 નું મૂલ્ય હતું 1. આ બંને સમાન નથી એટલા માટે થઈને તમે કહી શકો કે અહીં x બરાબર 0 આગળ સતત નથી. જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર વાત કોના માટે છે x બરાબર 0 આગળ સતત નથી. તમે એમ ન કહી શકો કે આ વિધેય સતત નથી. જો વિધેય સતત જ છે. જો કોઈને ખ્યાલ હોય x ક્યુબ નો આલેખ એક વખત આપણે અગાઉ વાતચીત કરેલી છે f of x is equal to x ક્યુબ નો આલેખ લગભગ 10 જેવો આવે છે. 10 નો આલેખ હોય એ પ્રમાણે. તો અહીંયા તમે જોશો તો આ 10 ના આલેખમાં ક્યાં પણ કે x ક્યુબ ના આલેખમાં એક વખત તમે દોરવાનું શરૂઆત કરો તો કોઈ પણ જગ્યાએ તમારે પેન કે પેન્સિલ ઊંચી કરવાની જરૂર પડતી નથી. એટલે આ સતત તો છે તો પણ પ્રોબ્લેમ કયો થયો તો કે અહીંયા x બરાબર 0 આગળ એક સતત નથી, બાકી તો બધે સતત છે જ તે. આ x બરાબર 0 આગળ એક જગ્યાએ સતત નથી, બરાબર. એટલે x ક્યુબ પ્લસ 3 આ સતત છે પણ x બરાબર 0 આગળ સતત નથી, બરાબર. તો આગળ દાખલા જોઈએ. એ જ પ્રમાણે તમે ઉદાહરણ નંબર 5, 6, 7, 8 આ બધા જ ઉદાહરણો એક જ ટાઈપના છે. આપણે જોઈ શકીએ કે આને બધા પ્રથમ વ્યાખ્યા પ્રમાણે આપણે એને ગણી શકીએ છીએ. એટલા માટે થઈને તે ઉદાહરણની આપણે વાત નથી કરતા. હવે સીધું ઉદાહરણ નંબર આપણે 10 જોઈએ. ઉદાહરણ 10 જે આપણે બીજા નંબરની વ્યાખ્યા કીધી હતી તે મુજબ છે. બીજા નંબરની વ્યાખ્યા આપણે જોઈ હતી કે એ વ્યાખ્યામાં શું કીધેલું છે
તો ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થવું જોઈએ. એટલે કે બીજા નંબરની વ્યાખ્યા આ પ્રમાણે જ્યાં તમને અસમતાવાળો ભાગ આપેલો હોય છે એ પ્રમાણે આપણે ગણવાનું હોય છે. તો અસમતાવાળો ભાગ આપણે ઉદાહરણ 10ની રકમ જોઈએ તો ત્યાં આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 જ્યારે એક્સ 1 અથવા 1 કરતાં નાનો હોય, એક્સ માઇનસ 2 જ્યારે એક્સ છે એ 1 કરતાં મોટો હોય. એટલે કે અહીંયા બે ભાગ થશે. આમ જોવા જાવ તો અસમતામાં કુલ 3 ભાગ આપેલા છે. પહેલો ભાગ કે જ્યારે એક્સ કરતાં એક્સ છે એ 1 કરતાં નાનો હોય, બીજો ભાગ એક્સ 1 કરતાં મોટો હોય અને ત્રીજો ભાગ જ્યારે એક્સ છે એ 1 જેવડો હોય. બરાબર. એટલે શરૂઆત કરીએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસનો અર્થ શું થશે કે એક્સ છે એ સી કરતાં નાનો હોય, એટલે કે 1 કરતાં નાનો હોય. 1 કરતાં નાનો હોય ત્યારે જે ભાગ આવશે તે થશે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ. 1 માઇનસ હોય ત્યારે વિધેયનું મૂલ્ય લેવાનું છે એક્સ પ્લસ 2. તો ઇઝ ઇક્વલ ટુ થશે, અહીંયા તો લક્ષમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, લક્ષ લઈ લો તો 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. હવે બીજો ભાગ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ. 1 પ્લસનો અર્થ થશે એક્સ છે એ 1 કરતાં મોટો હોય, એક્સ ગ્રેટર ધેન 1 ત્યારે આપણને વિધેયનું મૂલ્ય છે એક્સ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2. અહીંયા પણ લક્ષ લેવામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો લક્ષ લઈએ આપણે તો અહીંયા જે છે એક્સની જગ્યાએ 1 મૂકીએ એટલે 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. આમ તો આના પરથી જ તમે કહી શકો કે ડાબી બાજુનું જે લક્ષ છે તે 3 છે, જમણી બાજુનું લક્ષ છે એ -1 છે, બે સમાન છે નહીં. અથવા તો બીજી ભાષામાં કહીએ તો સૌપ્રથમ તો લક્ષનું જ અસ્તિત્વ નથી. તો એટલું યાદ રાખવાનું કે જ્યાં લક્ષનું અસ્તિત્વ ન હોય તો એ વિધેય ક્યારેય સતત થશે નહીં. જ્યાં પણ લક્ષનું અસ્તિત્વ ન હોય એ વિધેય ક્યારેય સતત હોય નહીં. એટલે અહીંયા પહેલા જ ભાગ પ્રમાણે જુઓ તો ડાબી બાજુનું લક્ષ થશે 3, જમણી બાજુનું લક્ષ થાય છે -1. એટલે કે અહીંયા લક્ષનું અસ્તિત્વ નથી. લક્ષનું અસ્તિત્વ નથી એટલે વિધેય સતત નથી. છતાં પણ વ્યાખ્યા મુજબ જોઈએ તો અહીંયા એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ, તો એફ ઓફ 1ની કિંમત ક્યાં મૂકવાની છે એક્સ પ્લસ 2માં, એટલે કે 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો ત્રણેય કિંમતો સમાન આવવી જોઈએ. આ ત્રણેય કિંમતો સમાન આવતી નથી. સમાન નથી એટલા માટે થઈને તમે કહી શકો કે અહીંયા x બરાબર 1 આગળ સતત નથી. ફરીથી કહું છું, અહીંયા જે છે તમે જોશો તો x બરાબર 1 આગળ સતત નથી. આ વિધેય x બરાબર 1 આગળ સતત નથી. વિધેયમાં તમે જો અહીંયા પાર્ટ વાઇઝ જોવા જાઓ, એના ભાગ પાડો તો આપણને ખ્યાલ છે કે x પ્લસ 2 એટલે જ્યારે x 1 કરતાં નાનો હોય, આનો આલેખ જોઈએ આપણે તો આલેખ થશે x ની કિંમત 1 અથવા 1 કરતાં નાની. એટલે એક્સિયમ આપણને ખ્યાલ છે કે એ x અક્ષ ઉપર આવશે ત્યારે વિધેય કેટલું થાય છે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈ લઈએ. x ઇઝ ઇક્વલ ટુ 1. 1 અથવા 1 કરતાં નાનું હોય ત્યારે વિધેયની કિંમત થાય છે 3. બરાબર. અને x નો સહગુણક ધન હોવાથી આપણને ખ્યાલ છે કે તેની કિંમત હંમેશા વધશે. આ y બરાબર 3. એટલે આ બંનેને ભેગા કરીએ તો આપણને ખ્યાલ છે કે આ એક કિરણનો આલેખ થયો. થોડો ત્રાસો છે પણ સીધો તમને ખ્યાલ છે કે ડ્રોઈંગ મારું કાચું છે. બરાબર. એટલે આ એક કિરણનો આલેખ થયો જે અહીંયાથી x બરાબર 1થી વધારે કિંમત માટે તો સતત છે જ તે, કારણ કે અહીંયાથી આગળ તમે જે પ્રમાણે જાઓ છો ત્યાં કોઈ પણ જગ્યાએ તમારે પેન ઉંચકવાની થતી નથી. બરાબર. હવે બીજો ભાગ જોઈએ. બીજો ભાગ જે છે એ થશે x ની કિંમત 1 કરતાં મોટી હોય. સોરી, આ આલેખમાં થોડીક પ્રોબ્લેમ પડી ગયો છે. આપણે નીચેની તરફ લેવાનું હતું, 1 કરતાં નાનું હોય. હવે આ જે છે એ 1 કરતાં મોટું હોય
x ગ્રેટર ધેન 1 ત્યારે x = 1 તો નથી લેવાનું કારણ કે x ગ્રેટર ધેન 1 લીધું છે, છતાં પણ આપણે મૂલ્ય મૂકીએ તો x = 1 હોય ત્યારે y = -1 થશે. અહીંયા y બરાબર -1. તો 1 અથવા 1 કરતાં x ની કિંમત વધતી જશે તેમ y ની કિંમત પણ વધતી જશે, પણ ક્યાંથી -1 થી. એટલે આ જે આલેખ છે એ આ પ્રકારનો થશે. તો તમે જોશો તો માત્ર એક જગ્યાએ જ જ્યાં x બરાબર 1 છે ત્યાં જ તમારે પેન્સિલ ઊંચી કરવી પડે છે. એટલા માટે એવું કહી શકાય કે અહીંયા જે વિધેય છે એ માત્ર આ બિંદુ એટલે કે x બરાબર 1 આગળ સતત નથી, બાકી વિધેય સતત છે. પણ આપણને કયા બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું કીધું છે? આપણને સાતત્ય ચકાસવાનું કીધું છે x બરાબર 1 આગળ. એટલે ફરીથી હજી એક વખત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ વિધેય સતત છે કે નહીં એવું ક્યારેય નક્કી નથી કરવાનું. આપણે હંમેશા શું નક્કી કરવાનું છે કે કયા બિંદુ આગળ સતત છે, બરાબર? કયા બિંદુ આગળ. અને પ્રશ્ન હંમેશા એ પ્રમાણે જ રહેશે કે અહીંયા તમે x બરાબર 1 આગળ આનું સાતત્ય ચકાસો કે x બરાબર 5 આગળ સાતત્ય ચકાસો. કોઈ પણ બિંદુ આગળ આપણે સાતત્ય ચકાસવાનું છે, નહીં કે આખા વિધેયનું. એટલે બિંદુઓ અલગ અલગ હોઈ શકે. જેમ કે હું તમને એમ કહું કે આનો આ જ પ્રશ્ન જે છે તમને એમ પૂછવું હોત કે ભાઈ x બરાબર 2 આગળ સતત છે કે નહીં, તો x બરાબર 2 તો f(2 માઇનસ) અને f(2 પ્લસ). તો અહીંયા તમારા રકમમાં સ્પષ્ટતા માત્ર 1 આગળ છે એટલે 2 થી 2 માઇનસનો અર્થ શું થશે? 2 થી સહેજ નાનું અથવા તો 2 ની ડાબી બાજુ. 2 ની ડાબી બાજુ x બરાબર 2 ની ડાબી બાજુમાં તમે વિધેયની કિંમત જોશો તો f(x = x+2) છે. 2 પ્લસ માટે પણ x+2 છે. એટલે બંને માટે f(2 માઇનસ) તમે જો વિચારો તો એ પણ 4 થાય. f(2 પ્લસ) વિચારો તો એ પણ 4 થાય. બંને મૂલ્ય સરખા જ છે એટલે x બરાબર 2 આગળ સતત તો છે જ તે. એટલે અહીંયા જે વિધેય છે એ માત્ર x બરાબર 1 આગળ સતત નથી. બાકી વિધેય 1 કરતાં મોટી દરેક કિંમતો માટે પણ સતત છે, 1 કરતાં નાની દરેક કિંમત માટે સતત છે. માત્ર x બરાબર 2 આગળ સતત નથી, બરાબર? એ જ પ્રમાણે તમે ઉદાહરણ 11 જોઈ શકો છો. ઉદાહરણ 11માં આ જ રકમ છે, માત્ર ફેરફાર થોડો જ કરેલો છે અસમતામાં. તો ઉદાહરણ નંબર 11 રકમ જોઈએ x+2 ત્યારે x 1 કરતાં નાનો હોય, 0 જ્યારે x 1 હોય અને x-2. સેમ ટુ સેમ રકમ છે, થોડોક ફેરફાર છે કે અહીંયા તમને વાત કરેલી છે x બરાબર 1 ની કિંમત, એટલી સ્પષ્ટતા વધારે છે, બરાબર? અને બિંદુ પણ એ જ છે. તો સેમ ફોર્મેટ, સેમ વાત કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ તો 1 કરતાં નાનું ત્યારે કિંમત થશે x+2, બરાબર? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ તો 1 કરતાં મોટો ત્યારે કિંમત થશે વિધેયની x-2. અને f(1) તો આપેલો જ છે x બરાબર 0. લક્ષ લઈએ તો અહીંયા ડાયરેક્ટ હવે તો તમને આવડે છે એટલે સીધી કિંમત મૂકું છું. આની કિંમત થશે 3, આની કિંમત થશે -1 અને આની કિંમત થશે 0. 3 માંથી કોઈ પણ કિંમત સમાન નથી અને કોઈ બે કિંમત સમાન હોય, આગળના દાખલામાં જોયું પ્રમાણે કોઈ પણ બે કિંમત સમાન હોય તો તમે આપણે એવું ન કહી શકીએ કે સતત છે. અહીંયા તો એક પણ કિંમત સમાન નથી, બરાબર? એટલે આ ત્રણેય સમાન ન હોવાથી સીધું આનું કન્ક્લુઝન નીકળે છે કે x બરાબર 1 આગળ, ફરીથી x બરાબર 1 આગળ સતત નથી. જો આખું વિધેય તો સતત છે, તે અગાઉ વાત થઈ ગઈ છે, બરાબર? એટલે આમાં વધારે કોઈ સ્પષ્ટતાની જરૂર છે નહીં. તો સાતત્યના દાખલા આપણને બધાને ખ્યાલ જ છે કઈ રીતનું કરવાનું થશે, બરાબર? દરેકમાં એક જ પેટર્ન છે, ફરીથી રિપીટ કરું છું, એક જ પેટર્ન. 2 આની વ્યાખ્યા નંબર 1 કઈ વ્યાખ્યા થશે? તો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ
લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c થવું જોઈએ. અને બીજી વ્યાખ્યા જે લક્ષ પ્રમાણે આપણે જોયું તો ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ f of c થવું જોઈએ. એટલે સાતત્યના દરેક દાખલાને તમે બે ભાગમાં વિભાજન કરી શકો છો. ભાગ નંબર 1 કે જેમાં અસમતાઓ આપેલી ન હોય એટલે વ્યાખ્યા નંબર 1. અહીંયા શોર્ટમાં લખી શકાય કે ભાઈ અસમતા વ્યાખ્યા નંબર 2 માં શું થશે તો કે અહીંયા તમે કહી શકો કે ભાઈ અસમતાઓ આપેલી હોય. બે વ્યાખ્યા થશે. પહેલી વ્યાખ્યા કે જેમાં અસમતાઓ ન આપેલી હોય એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c થવું જોઈએ. બીજી વ્યાખ્યા કે જેમાં અસમતાઓ આપેલી હોય એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ ઇઝ ઇક્વલ ટુ f of c. શોર્ટ એન્ડ સ્વીટ તમે કહી શકો કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ એ f of c મુજબ થવું જોઈએ. બરાબર. તો આ બધાય તો આપણે લક્ષ જોયેલું એ પ્રમાણે સાવ ઇઝી દાખલા છે. આમાં કોઈ લાંબુ કોઈ સ્પષ્ટતાની જરૂર નથી કે કંઈ અઘરું એવું નથી, સાવ ઇઝી જ છે. અને લક્ષ તો આપણે આનાથી અઘરું જોયેલું છે. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ વસ્તુનો જ્યારે ઉપયોગ આવે ને, આપણે પહેલાં લક્ષ ભણ્યા હતા તો લક્ષ ચેપ્ટરમાં જેવા દાખલા હતા ને એવા દાખલા ક્યારેય લક્ષનો ઉપયોગમાં નહીં આવે. એ જ પ્રમાણે આગળ વિકલન જોઈશું એ પ્રમાણે પછી આગળ વિકલિતના ઉપયોગો દાખલા આવે. તો જે વિકલનમાં જેવા દાખલા અઘરા હશે એવા વિકલિતના ઉપયોગોમાં નહીં હોય. એટલે અત્યારે માત્ર લક્ષની વાત કરીએ તો લક્ષ ડાબી બાજુનું જમણી બાજુનું અને f of c ત્રણેય સરખું થાય ત્યારે તમે એવું કહી શકો કે જે પ્રમાણે તમારું જે વિધેય આપેલું છે એનું સાતત્ય છે કે નહીં. બરાબર. તો આ તો વાત થઈ કે ભાઈ સાતત્યનું અસ્તિત્વ છે કે નહીં. હવે આને અનુરૂપ બીજા દાખલાઓ તમને પૂછી શકે કે ભાઈ આનાથી ઉલટું સાતત્યની વાત થતી હોય એટલે કે સાતત્ય આપેલું હોય ત્યારે તમારે ABC કે કોઈ અજ્ઞાત કિંમતો કે અચળોની તમારે કિંમત મેળવવાની થાય. તો એ મુજબના જો આપણે દાખલા જોઈએ તો સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 17. અગાઉના દાખલાની પહેલા વાત કરી નાખીએ. દાખલા નંબર 17 જોતા પહેલા તો તમને એમ થશે કે ડાયરેક્ટ 17 માં ક્યાં આવી ગયા 1 થી 16 નું હું. તો એના માટે સ્વાધ્યાય 5.1 દાખલા નંબર પહેલો તમને સાબિત કરવાનો દાખલો છે કે x બરાબર 0 -3 અને 5 આગળ સતત છે એવું સાબિત કરો. તો વ્યાખ્યા પહેલી વ્યાખ્યા આપણે જોઈ હતી કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ. હવે એકની એક વસ્તુ દર વખત નહીં કહીએ, પહેલી વ્યાખ્યા પ્રમાણે વાતચીત થઈ શકે, સીધું એનું અસ્તિત્વ છે. બીજો દાખલો છે કે ભાઈ સાતત્ય છે કે નહીં x બરાબર 3 આગળ ચકાસો. તો એમાં પણ અસમતા નથી એટલે પહેલી વ્યાખ્યા પ્રમાણે જઈ શકાય. બરાબર. દાખલા નંબર 3માં પાછા 4 છે ABCD. એમાં તમને અલગ અલગ બિંદુઓ આગળ સતત છે કે નહીં તે ચેક કરવાનું કીધેલું છે જે તમે જોઈ શકો છો. બરાબર. આ દરેક દાખલા જે છે એટલે કે દાખલા નંબર 4 સુધી બધા જ તમે વ્યાખ્યા પહેલી મુજબ ગણી શકો છો. દાખલા નંબર 5 થી તે 16 સુધીના બધાય બીજી વ્યાખ્યા એટલે કે અસમતા વાળી વ્યાખ્યા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષ તરફથી ગણી શકાય છે. દાખલા નંબર 17 ની વાત કરીએ તો 17માં દાખલામાં મેં તમને જે હમણાં વાત કરી એ મુજબ કે દર વખતે તમને એવું નહીં પૂછે કે હવે તમે સતત છે કે નહીં તે ચેક કરો. ક્યારેક તમને અજ્ઞાત કિંમત પણ પૂછી શકે. એટલે કે અહીંયા રકમ લખીએ f of x બરાબર ax plus 1 x less than or equal to 3 bx plus 3 x greater than 3. x બરાબર 3 આગળ સતત હોય તો આપણે a અને b ની કિંમત મેળવવાની છે. તો અહીંયા વાત તો એ જ થઈ. હવે આપણને બધાને ખ્યાલ આવે કે કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો થશે તો કે વ્યાખ્યા નંબર 2. અહીંયા સતત આપી દીધેલું છે, સતત ચેક કરવા જવાનું નથી. સતત આપી દીધેલું છે એટલે a અને
બી ની કિંમત શું થાય તે આપણે જોવાનું છે, એ અને બી. ચાલો તો શરૂઆત કરીએ. અસમતા મુજબ જ જવાનું છે, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માટે છે, એટલે વ્યાખ્યા નથી લખતો. 3 માઇનસ એટલે કે 3 કરતાં નાનું હોય તો કયું આવશે? ax પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે કે અહીંયા તમારે 3 કરતાં મોટું હોય ત્યારે bx પ્લસ 3 લક્ષ લઈએ તો અહીંયા થશે a ઇન્ટુ 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ 3 પ્લસ 3. તેથી 3a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3b પ્લસ 3. તો તમને અહીંયા a અને b નો માત્ર સંબંધ મેળવવાનો કીધો છે, તો સંબંધ પ્રમાણે જોઈએ તો થશે 3a માઇનસ 3b ઇઝ ઇક્વલ ટુ 2. આ બંને વચ્ચેનો સંબંધ થાય. અથવા તો આમ પણ કહી શકો કે ભાઈ 3a ઇઝ ઇક્વલ ટુ 3b પ્લસ 2, અથવા તો 3b ઇઝ ઇક્વલ ટુ 3a માઇનસ 2. અલગ અલગ જે પ્રમાણે તમે સંબંધ કીધો છે. અને 10મા ધોરણમાં શીખી ગયા તે મુજબ જો 2 અજ્ઞાતોની કિંમત મેળવી હોય તો 2 સમીકરણની જરૂર પડે. અહીંયા આપણને માત્ર એક જ સમીકરણ આપેલું છે, એટલા માટે થઈને આપણને માત્ર બંને વચ્ચેનો સહસંબંધ મળશે. આનો સંબંધ શું થશે તે એટલે અલગ અલગ 3 રીતના લખી શકો. રીત નંબર પહેલી 3a માઇનસ 3b ઇઝ ઇક્વલ ટુ 2, બીજી 3a ઇઝ ઇક્વલ ટુ 3b પ્લસ 2, અથવા તો ત્રીજી 3b ઇઝ ઇક્વલ ટુ 3a માઇનસ 2. કોઈ પણ રીતના કહી શકો. હજી આને જો તમારે સ્વતંત્ર કરવું હોય તો આવું પણ કહી શકાય કે a ઇઝ ઇક્વલ ટુ 3b પ્લસ 2 બાય 3, અથવા તો b ઇઝ ઇક્વલ ટુ 3a માઇનસ 2 બાય 3. કોઈ પણ રીતનું તમે લખી શકો. આ માત્ર a અને b વચ્ચેનો સંબંધ કોના પરથી? તો કે ભાઈ સાતત્યની વ્યાખ્યા પરથી. બરાબર. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 18. લેમ્બડાની કિંમત મેળવવાની છે. જો x બરાબર 0 આગળ હોય, લેમ્બડાની અલગ અલગ કિંમત રકમ જોઈએ. દાખલા નંબર 18 f of x is equal to લેમ્બડા કૌંસમાં x વર્ગ માઇનસ 2x, જ્યારે x ની કિંમત 0 અથવા 0 કરતાં નાની, અને 4x પ્લસ 1 જ્યારે x છે એ 0 કરતાં મોટો. અલગ અલગ કિંમત કે ભાઈ x બરાબર 0 આગળ સતત હોય તથા x બરાબર 1 આગળ સતત હોય. તો પહેલી વાત કરીએ કે જો f એ x બરાબર 0 આગળ સતત હોય, x જો 0 આગળ સતત હોય તો આપણને ખ્યાલ છે અસમતા મુજબ કરશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x ને ઇઝ ઇક્વલ ટુ f of 0 થવું જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે 0 કરતાં નાનો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ લેમ્બડા કૌંસમાં x વર્ગ માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ લક્ષ લઈએ તો આ થઈ ગયું લેમ્બડા કૌંસમાં 0, તો આ બાજુ તો 0 આવી ગયું. બરાબર. અને અહીંયા જે છે તમે જમણી બાજુની વાત કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 કરતાં મોટો 4x પ્લસ 1 લક્ષ લેશો તો થશે અહીંયા થશે 1. તો અહીંયા તમે જુઓ તો 0 અને 1, અહીંયા પણ 0 છે, અહીંયા 1 છે. એટલે પહેલાં તો એવું કહી શકો કે ભાઈ x બરાબર 0 આગળ સતત જ નથી. તો તમે
કિંમત મેળવી શકતા નથી, કારણ કે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ સરખું થતું નથી. બરાબર. હવે બીજા માટે વાત કરીએ કે જો x બરાબર 1 આગળ સતત હોય, x બરાબર 1 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus f of x is equal to limit x tends to 1 plus f of x is equal to f of 1. લિમિટ x tends to 1 minus એટલે કે 1 કરતા નાનું, ત્યારે લિમિટ x tends to 1 minus લેમ્બડા કૌંસમાં x વર્ગ minus 2x is equal to limit x tends to 1 plus 4x plus 1. અહીંયા લક્ષ લઈએ તો લેમ્બડા કૌંસમાં 1 નો વર્ગ 1 minus 2 એકા 2 is equal to minus લેમ્બડા. આ બાજુની વાત કરીએ તો 4 એકા 4 plus 1 is equal to 5. તો બંને સરખું થવું જોઈએ એટલે કે minus લેમ્બડા is equal to 5, તો લેમ્બડાની કિંમત થશે -5. તો આ દાખલો આખો આ રીતનો પૂરો થશે કે ભાઈ પહેલા ભાગમાં તમને કીધું છે કે જો x બરાબર 0 આગળ સતત હોય તો, x બરાબર 0 આગળ સતત નથી એટલે લેમ્બડાની કિંમત મળશે નહીં. બીજી વાત કરી કે ભાઈ જો x બરાબર 1 આગળ સતત હોય, 1 આગળ સતત છે તો ડાબી બાજુનું લક્ષ લેતા લેમ્બડા ડાબી બાજુનું લક્ષ માઇનસ લેમ્બડા, જમણી બાજુનું લક્ષ 5, બંનેને સરખાવી દો તો લેમ્બડાની કિંમત મળશે -5. તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સમાન થતું હોય તો અહીંયા પહેલા જ પ્રશ્ન છે સાતત્ય છે કે નહીં તે ચેક નથી કરવાનું, ચેક કરવાનું છે કે જો સતત હોય તો લેમ્બડાની કિંમત મેળવો. બરાબર. ચાલો એ જ પ્રમાણે આપણે દાખલા જોઈએ. દાખલા નંબર 23 થોડોક અલગ છે, બાકી બધા તો તમે જાતે પણ કરી શકો તે મુજબ છે. દાખલા નંબર 23 એમાં આપેલું છે વિધેય f of x is equal to sin x ના છેદમાં x less than 0, x plus 1, x greater than or equal to 0. પાછો વ્યાખ્યા નંબર 2, અસમતાવાળી વ્યાખ્યા. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. શરૂઆત કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસમાં તો કે sin x ના છેદમાં x, અને 0 પ્લસમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે 0 કરતાં મોટું જમણી બાજુમાં વિધેયની કિંમત થશે x plus 1 અને f of 0 અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી તમે f of 0 ની કિંમત મૂકી શકો છો સીધી 1. તો ત્રણેય કિંમતો હવે અહીંયા સમાન થાય કે નહીં, જો થશે તો સતત છે, નહીં થાય તો નથી. તો 11મા ધોરણમાં જોયું તે મુજબ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તો સીધું સૂત્ર જ છે. બરાબર. સેમ ટુ સેમ અહીંયા વાત નીકળે છે એટલે બીજી વાત કહી દઉં. ખાસ ધ્યાન રાખજો કે માત્ર 2 જ વિધેયો માટે એક થાય છે. બીજું વિધેય છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 1 થાય. બાકી કોઈ પણ વિધેય માટે થતું નથી, માત્ર 2 જ વિધેય. sin x ના છેદમાં x, જો sin x ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 1 નહીં, પણ આગળ શું હોવું જોઈએ? લિમિટ આગળ હોવી જોઈએ. સેમ ટુ સેમ tan માં તે લિમિટ હોવી જોઈએ. આગળ લિમિટ હોય તો જ 1 થશે. બરાબર. આ 2 વિધેયો માટે જ છે એટલે આનો કિંમત થશે 1, અને અહીંયા પણ લક્ષ લઈએ તો 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. ડાબી બાજુ જમણી બાજુ અને વિધેયની કિંમત ત્રણેય સમાન છે તો કન્ક્લુઝન શું આવશે? x બરાબર 0 આગળ સતત છે. ચલો આ જ રીતના અલગ અલગ દાખલા આપેલા છે. બરાબર. હજી એક દાખલો જોઈએ થોડોક હટકે અલગ વિચારવાળો, એના પછીનો દાખલો, દાખલા નંબર 24. f of x is equal to x વર્ગ sin 1 upon x. x જ્યારે 0 નથી અને 0 જ્યારે x 0 હોય તો સ્પષ્ટ છે અસમતાવાળું
નથી એટલા માટે વ્યાખ્યા નંબર પહેલી વ્યાખ્યા કઈ હતી લિમિટ x ટેન્ડ્સ ટુ f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇક્વલ ટુ f ઓફ c થવું જોઈએ ચેક કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x ની જગ્યાએ છે x f sin 1 upon x ઘણાને અહીંયા વિચાર આવશે કે સાહેબ sin 1 upon x છે છેદનો છેદ જવા દઈએ ને જેમ થોડીક વાર પહેલાં જ વાત કરી sin x ના છેદમાં x એટલે આને કદાચ આવું ટ્રાન્સફોર્મ કરવાનું મન થાય કે સાહેબ x વર્ગ છે અને x ઇન્ટુ એક્સ sin 1 upon x કરી નાખીએ અને આ અંશ છે એને છેદના છેદમાં જવા દઈએ તો x sin 1 upon x ના છેદમાં 1 upon x તો આ થઈ ગયું 1 લિમિટ લગાડી ડાયરેક્ટ 1 નહીં થાય તો એટલો ભાગ થઈ જશે 1 તો એ વાત ખોટી છે વ્યાખ્યા ફરીથી સાંભળી લો જે અહીંયા વ્યાખ્યા આવું છે કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ ખાસ ધ્યાન રાખજો x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે જ તે sin x ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 1 થાય જો આ પ્રમાણે જોવા જાવ તો લિમિટ x ની જગ્યાએ શું થઈ જાય 1 upon x ટેન્ડ્સ ટુ 0 હોય તો લખી શકાય sin 1 upon x ના છેદમાં 1 upon x ઇઝ ઇક્વલ ટુ 1 થાય પણ અહીંયા તમે જુઓ ઉપર તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે એટલે 1 upon x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય તો અહીંયા આ પ્રમાણે 1 થશે નહીં તો શું કરશું તો એના માટે 11મા ધોરણમાં એક પ્રમેય આવ્યો હતો હા સેન્ડવિચ પ્રમેય જેમ સેન્ડવિચમાં હોય ને ઉપરનો ભાગ ને નીચેનો ભાગ બે સરખો હોય ને વચ્ચે અલગ હોય એ પ્રમાણે તો સેન્ડવિચ પ્રમેય જો કદાચ તમને યાદ ન હોય તો હું યાદ દેવરાઈ દઉં કે આવું કંઈક આવતું કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to sorry તો સેન્ડવિચ પ્રમેયમાં આવતું હતું કે જ્યારે h of x લેસ ધેન ઓર ઇક્વલ ટુ g of x લેસ ધેન ઓર ઇક્વલ ટુ f of x આ કોઈ ત્રણ વિધેયની કિંમત છે જે એકબીજાને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં હોય તો આ પ્રમાણે તમે સેન્ડવિચ જોઈ શકો સેન્ડવિચ પ્રમાણે છે આ ઉપરનો ભાગ આ નીચેનો ભાગ આ ભાગ છે એ વચ્ચેનો ભાગ તો સેન્ડવિચ પ્રમેય મુજબ તમે કોઈ પણ લિમિટ x ટેન્ડ્સ ટુ c h of x આની કિંમત મેળવો તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આ બંનેની કિંમત મેળવો માની લો કે આનું કિંમત આવે છે l અને આની પણ કિંમત આવે છે l તો સેન્ડવિચ પ્રમેય મુજબ તમે કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c g of x ઇઝ ઇક્વલ ટુ પણ l થાય અહીંયા તમારે g of x ની કિંમત મેળવવા જવાની નથી સેન્ડવિચ પ્રમેય છે ને ઉપર નીચે સરખું તો વચલું સરખું બરાબર ચાલો તો એનો એ વાત જે છે એ આપણે આ દાખલામાં ઉપયોગ કરશું બરાબર x² sin 1 upon x માં કઈ રીતનું જોઈએ ચાલો તો sin 1 upon x એટલે વિધેય જ થયું આપણને ખ્યાલ છે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 1 upon x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હવે આપણું વિધેય છે x² ઇન્ટુ sin x તો x² વડે ગુણતા તો x² હંમેશા ધન જ હોય એટલે અસમતા બદલાવાનો કોઈ પ્રોબ્લેમ નથી એટલે -x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ x વર્ગ sin 1 upon x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² આવી ગયું સેન્ડવિચ પ્રમેય મુજબ આ થઈ ગયું આપણા માટે h of x આ થઈ ગયું f of x તો આ બંનેની આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્રમાણે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 0 થવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² ઇઝ ઇક્વલ ટુ 0 તો h of x નું મૂલ્ય પણ 0 f of x નું મૂલ્ય પણ 0 તો સેન્ડવિચ પ્રમેય મુજબ તમે કહી શકો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0
એક્સ વર્ગ સાઇન 1/x નું મૂલ્ય પણ 0 થાય. અહીંયા તમારે એક્સ વર્ગ સાઇન 1/x નું મૂલ્ય મેળવવા જવાનું નથી. ઉપયોગ કોનો કરશો? સેન્ડવિચ પ્રમેયનો. બરાબર, તો આનું મૂલ્ય 0 આવ્યું અને એફ ઓફ એક્સ તો તમને 0 આપેલો જ છે, તો શું અહીંયા આપણે કહી શકીએ કે એક્સ બરાબર 0 આગળ સતત છે. તો આ જ રીતના દરેક દાખલા છે, દાખલા નંબર 1 થી 24 આ પ્રમાણે ગણી શકાશે. બરાબર, આમાં બીજો કોઈ તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે પછીના લેક્ચરમાં ડાઉટ સોલ્વમાં કરાવશો. બરાબર, ઓકે, થેન્ક યુ.